નામ ગજેરા ચેષ્ટા ધર્મેશભાઈ છે। હું અહીંયા ગજેરા વિદ્યા ભવનમાં અભ્યાસ કરતી હતી અને મારે 10મા ધોરણની એસએસસી એક્ઝામમાં મારે 575 માર્ક્સ અને 99.96 PR અને 96% આવ્યા છે। આ બદલ મારા શિક્ષકોને બહુ સપોર્ટ કર્યો છે। જે સ્કૂલમાં એક્ઝામ લેવાતી હતી એમાં હું ખૂબ જ પ્રિપેર કરીને આવતી, રોજનું રોજ કરતી અને ટ્યુશન વગર આ સફળતામાં મને ખૂબ જ મારા શિક્ષકોએ અને માતા પિતાએ સપોર્ટ કર્યો છે અને સ્કૂલ એક્ઝામમાં ડાઉટ ક્લિયર કરવામાં બધા મારા શિક્ષકો ખૂબ જ હું ડોક્ટર ભાવેશ ગેલાણી ગજેરા વિદ્યા ભવન કતારગામ ખાતે છેલ્લા 10 વર્ષથી આચાર્ય તરીકે સેવા બજાવું છું। આમ તો સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ધોરણ 10નું 83% રિઝલ્ટ ખૂબ સરસ રિઝલ્ટ કહેવાય। સાથે સાથે ગજેરા વિદ્યા ભવનનું રિઝલ્ટ એકદમ સર્વોચ્ચ શિખર પર છે। 98.37% રિઝલ્ટ એટલે ખૂબ સારું રિઝલ્ટ ગણાય। સાથે સાથે ગજેરા વિદ્યા ભવનના ગ્રુપ ઓફ સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ વિદ્યાર્થીમાંથી 238 વિદ્યાર્થીઓ A1માં અને 307 વિદ્યાર્થી A2 સાથે લગભગ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ખૂબ સારો પોતાનું નામ રોશન કર્યું છે। સાથે સાથે હાઈએસ્ટ જે વિદ્યાર્થી છે એમના માત્ર 600 માંથી 8 જ માર્ક્સ ગયા છે। 592 ટોટલ સાથે 99.67% સાથે એમને ખૂબ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે। નરેશભાઈ છે, હું સુરતમાં રહું છું। 10મા ધોરણની એસએસસી બોર્ડની પરીક્ષામાં મારે 600 માંથી 592 માર્ક્સ આવ્યા છે। 98.67% છે અને 99.99 PR છે। આ રિઝલ્ટ મેળવવા માટે મેં ખૂબ મહેનત કરી હતી, આખું વર્ષ ધ્યાન આપ્યું હતું। ખાસ મારા મમ્મીએ મારી પાછળ બહુ મહેનત કરી છે, મને બહુ સપોર્ટ કર્યો છે। મારા મમ્મી, મારા પપ્પા અને ગજેરા સ્કૂલની ટીમ, ગજેરા સ્કૂલના શિક્ષકો દરેકે ખૂબ મહેનત કરાવી છે અને સ્કૂલમાં જે એક્ઝામ લેવામાં આવતી દરેકમાં તૈયારી કરીને મેં એક્ઝામ આપી છે। એ બધાના પરિણામે મારું આટલું રિઝલ્ટ આવ્યું છે। આ રિઝલ્ટ મેળવીને હું ખૂબ ખુશ છું। આગળ મારી ઈચ્છા ડોક્ટર બનવાની છે, એ માટે મેં બાયોલોજી લાઈન લીધી છે। આવતા વર્ષથી હવે તો 12મા ધોરણમાં નીટની એક્ઝામ માટે હું તૈયારી કરવાનું શરૂ કરી દઈશ। રોજે રોજની તૈયારી રોજ કરતો રહીશ અને જે રિઝલ્ટ આવે એક્સેપ્ટ કરી દઈશ।